વડોદરામાં 1 કલાકના વરસાદ બાદના દ્રશ્યો જે સામે આવ્યા। જેતલપુર બ્રિજ નીચે પાણી ભરાઈ ગયા। પરશુરામ ભઠ્ઠાનો રોડ પાણીમાં ગરકાવ। 1 કલાકથી વરસાદ બંધ થઈ ગયો છતાં પણ પાણી ઓસર્યા નથી। વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। વડોદરા શહેરમાં વહેલી સવારે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાયા હતા મોટાભાગના વિસ્તારમાંથી પાણી ઓસર્યા છે, પરંતુ આ જેતલપુર બ્રિજ નીચેના દ્રશ્યો છે કે હજુ પણ અહીંયા પાણી ઓસર્યા નથી। 1 કલાક થઈ ચૂક્યો છે, વરસાદે વિરામ લીધો, પરંતુ અહીંયા વાહન ચાલકોને અહીંયા હાલાકી છે, સ્થાનિકોને અહીંયા હાલાકી છે। આ 1 કલાક થઈ ગયો વરસાદ અહીંયા રોકાયો છે, ત્યારે પરિસ્થિતિ એટલી બદતર છે કે હજુ પણ આ પાણી નીકળ્યા નથી તમારા વિસ્તારમાં। અરે ડેલીનું રોજનું છે, વરસાદ જ્યારે પડે ત્યારે પાણી ભરાઈ જ જાય છે। આવું તું કાયમ રહ્યો છે। આજે વાહન ચાલકો છે અહીંયાથી આજે પસાર થઈ રહ્યા છે, તેમને પણ પાણીમાંથી જવાનો અહીંયા વારો આવ્યો છે। સાથે જ આ પીક અવર્સ છે એટલે લોકોને કામ ધંધે જવું હોય અને તેની વચ્ચે જો આ પ્રકારની પરિસ્થિતિ હોય અને 1 કલાકથી વરસાદ બંધ થયો તેમ છતાં પણ પાણી ઓસર્યા નથી। આ સાહેબ તમે નોકરી જઈ રહ્યા છો, ક્યાં જઈ રહ્યા? નોકરી જઉં છું સાહેબ। અચ્છા, કેટલું પાણી ભરાયું છે આ વિસ્તાર? અહીંયા આગળ પાણી છે ને અહીંયા પાણી છે, અમારે જવાનું છે વાસના રોડ, આખું ફરવું પડશે અમારે આખું બ્રિજથી જઈને, અને અહીંયા જવાનું મૂછમોડા કઈથી જઈએ, હવે રસ્તો જ નથી તો તમારે પરશુરામ ભટ્ટામાં અમારે રહેવાનું ટેકરા પર પેલું બ્રિજ છે ને આખોડા એની નીચે જય ભરીનગરમાં રહીએ છીએ અમે। એટલે પાણી હજુ બી 1 કલાક બંધ થયો છે, વરસાદ પણ પાણી નીકળ્યા નથી। પાણી નીકળ્યો તો પેલું સાહેબ નાળું ભરેલું છે આખું અહીંયા, એટલે અહીંથી નીકળે રસ્તામાં પાણી છે અને અટા ટાઉનશીપના ત્યાં પાણી ભરેલું છે, એટલે ગોલ ભરીને જવું તમારે। કઈથી જઈશું હવે? અમે સાહેબાબાનું નાડું ખરું ને, તમે આખું આ ફરીને જવું પડશે ઉપરથી, 3 થી 4 કિલોમીટર। હા તો એટલું તો બધું થઈ જ જાય સાહેબ, એટલું તો। આ દ્રશ્યો છે જેતલપુર બ્રિજ નીચેના કે અહીંયાથી હજુ પણ પાણી ઓસર્યા નથી, હજુ પણ પાણી અહીંયા ભરાયેલા છે। એટલે જે પરશુરામ ભટ્ટામાંથી જે લોકોને નીકળવું છે, બહાર જવું છે, પોતાના કામ ધંધે જવું છે, તેઓને ક્યાંક અહીંયા હાલાકી ભોગવવાનો અહીંયા વારો આવ્યો છે। હજુ પણ આજે 2 વ્હીલર્સ છે તે આ પાણીમાંથી જવા મજબૂર છે। એટલે અહીંયા વર્ષોથી આ સમસ્યા છે, પરંતુ આ સમસ્યાનો નિકાલ ક્યારે આવશે તે સવાલ અહીંયા સ્થાનિકો પૂછી રહ્યા છે। અને હજુ તો વરસાદે વિરામ લીધો છે, હજુ આખો દિવસ વરસાદનું રેડ એલર્ટ છે। શાળા કોલેજોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવાય છે, તંત્ર સજ્જ હોવાની વાત છે, પરંતુ તેની વચ્ચે 1 કલાકના વરસાદમાં આજ વડોદરામાં હાલાકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।